સહન કરે સાધુ. લડી લેવું બહુ સહેલું છે, સહી લેવું બહુ અઘરું છે. લડવા માટે હિંમતની જરૂર નથી હોતી, સહન કરવા માટે બહુ મોટી હિંમત જોઈતી હોય છે, જે બધામાં નથી હોતી. અને સમજદારે જ સહન કરવાનું આવશે. નાદાન લોકો તો ઝઘડો કરશે, હક માંગશે, લડાઈ કરશે, એ સહન નહીં કરે, ત્યાગ નહીં કરે. સમજદારે જ છોડવું પડશે. ઘણી વાર લોકો ફરિયાદ કરતા, અમે આટલું સમજીએ છતાં અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છું. નાદાન વ્યક્તિઓ ક્યારે પણ પોતે સહન ન કરતા હોય. એ તો હક માંગે, એ તો લડે, એ તો ઝઘડે, એ તો છોડે નહીં. સમજદારે જ છોડવાનું આવે. અને સમજદારે સમજદારી બતાવવી જ પડે. માણસ એની પ્રકૃતિથી વિપરીત કામ કરવા જાય ને, એ સંભવ એને શાંતિ નથી આપતા. તમે બીજા જેવા બનવા જાઓ ને, પણ બની શકતા નથી હોતા. તમે સારા હો છો તો સારાઈમાં જ તમને આનંદ આવતો હોય છે. આપણે ભલે એમ કહીએ કે જેવા સાથે તેવા, પણ જેવા સાથે તેવા સજ્જનો થઈ જ નથી શકતા હોતા. જો જેવા સાથે તેવા થવું એ પ્રતિભાવ કહેવાય, એ સ્વભાવ ન કહેવાય. સ્વભાવ તો એને કહેવાય જેવા સાથે જેવા છીએ એવા રહેવાય. તો ઘણી વાર લોકો એમ ફરિયાદ, મેં એના માટે આટલું બધું કર્યું ને આટલું સારું કર્યું, તોય એને આમ કર્યું. એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. તમારા હાથમાં પુણ્યો લખાયેલા હતા એટલે તમે એનું સારું કરી શક્યા, પણ એ બિચારાના ભાગ્યમાં સત્કર્મો નહોતા એટલે એ તમારી સાથે સારું ન કરી શક્યો. કારણ કે એના નસીબમાં જ સત્કર્મો નહોતા લખાયેલા. દુર્ભાગી વ્યક્તિ જેની પાસે કાંઈ નથી એ નથી. દુર્ભાગી એ છે જેની પાસે બધું હોવા છતાં ક્યારેય કોઈનું સારું ન કરી શકે. એનાથી મોટો બીજો કોઈ દુર્ભાગી નથી. ન હોય એ તો સમજી શકાય ને દરિદ્ર કહી શકાય. ઘણા બધા બીજા શબ્દો છે, પણ દુર્ભાગી તો એને કહેવાય. ઘણા એવા હોય બધું હોવા છતાં ભોગવી ન શકે, આપી ન શકે તો જુદી વાત છે, પણ પોતે ભોગવી ન શકે. દુર્ભાગી તો એને કહેવાય. એટલા માટે ક્યારેય કોઈના પણ ખરાબ અનુભવ થાય એટલે પોતાના સત્કર્મો છોડી ન દેતા. કારણ કે જો એ આપણને જોઈને સુધરી નથી શકતો તો આપણે એને જોઈને શા માટે બગડી જઈએ? આપણા તો ભાગ્યમાં પુણ્ય છે ને, આપણા તો સત્કર્મ લખ્યા છે ને, આપણે તો કરતા જ રહેવા. પેલો ભલે ન કરે. ઘણી વાર લોકોને એમ જાય, જો ને આટલું આટલું કર્યા પછી તોય આમ હવે તો કોઈનું ભલું કરવું જ નહીં. તો આવો નિયમ લેવાની જરૂર નથી. એના માટે સૌભાગ્ય જોઈએ, ભાગ્ય જોઈએ, નસીબ જોઈએ સારું કરવા માટે. જો ધંધો પણ કરવો હોય ને તો મૂડી જોઈએ ને, કે મૂડીનું રોકાણ કરો તો પછી વધારે કમાઈ શકાવ. એમ ઘણાની પાસે ગત જન્મના પુણ્યોની મૂડી જ નથી હોતી, તો નવા પુણ્યો ક્યાં બાંધી શકવાના? ક્યાંક તો થોડા પુણ્ય હોવા જોઈએ જેથી સત્કર્મ કરવાનો વિચાર આવે, અને એ હોય જ નહીં તે સત્કર્મ ક્યાંથી કરી શકવાનું? અને એટલા માટે ક્યારે પણ બીજાના પાપને જોઈ પોતાના હાથમાં આવેલા પુણ્યોને મૂકી ન દેતા. તિતિક્ષવઃ કારુણિકાઃ, જે કરુણામય હોય. સુહૃદઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ, જેનો કોઈ શત્રુ ન હોય એવો સાધુ. આગળ પૂછ્યું ભક્તિના લક્ષણ, ભક્તો કેવા હોય? તો 4 પ્રકારની ભક્તિની વાત કરી: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. આ 4 પ્રકારના ભક્તો હોય છે. તામસ ભક્ત એ છે જે વેર ભાવથી ભગવાનને ભજે છે. કંસ, રાવણ, શિશુપાલ, ભાગવતે એમને પણ ભક્તો કયા. વેર ભાવે તો વેર ભાવે, પણ એમનું મન તો ભગવાનમાં છે ને, તેમને તામસ ભક્ત કહે. રાજસ ભક્ત જે ભગવાન પાસે કંઈક લૌકિક મેળવવા જાય છે. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું સ્વાર્થ. આ કેવા પ્રકારના 4 ભક્તોની વાત ભગવાન કહે: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની, 4 પ્રકારના ભક્ત ભગવાને કહ્યા. જો ભગવાન પાસે કંઈક માંગવું એ પાપ નથી, એ કોઈ દુષ્કર્મ નથી, પણ ઉત્તમ ભક્તિ નથી કહેવાનો અર્થ. એ કોઈ ખોટું નથી, કોઈ ખરાબ કાર્ય નથી. અહીંયા કહ્યું એ રાજસ ભક્ત છે. જે મુક્તિની ઈચ્છાથી ભગવાનની ભક્તિ કરે એ સાત્વિક ભક્ત છે. અને જે કેવલ પ્રભુની પ્રસન્નતા માટે પ્રભુને ભજે છે એ નિર્ગુણ ભક્ત છે. તમે એને નિર્ગુણ ભક્ત કહો, ભાગવતી ભક્તિ કહો, પુષ્ટિ ભક્તિ કહો, વૈષ્ણવ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. એક સાધારણ વ્યક્તિ ઘરેથી મંદિરે જાય ને તો વિચાર કરતો કરતો જાય કે આજે શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ. અને એક વૈષ્ણવ ઘરેથી હવેલી જવા નીકળે તો મનમાં વિચાર કરે, શું આપીશ, શું આપીશ, શું ધરીશ, શું આપીશ. પ્રભુને આજે કયા સુખનો વિચાર કરીશ, એના વિચાર સાથે જે જાય ને વૈષ્ણવ, અને કયું સુખ માંગીશ એ વિચાર સાથે જાય એ સાધારણ ભક્ત છે. પ્રભુને પણ સુખ જોઈતું હોય ને, અને એમ થાય કે આખી દુનિયા મારી પાસે સુખ માંગે, હું કોની પાસે માંગુ?
અને આમ વિચાર જ્યારે આવે ત્યારે મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને ઠાકોરજી બિરાજી જાય, કારણ કે આ મહાપ્રભુનો સેવક છે ને એ જ મારા સુખનો વિચાર કરી શકશે. અહીંયા આ નિર્ગુણી ભક્તિ કહી અને આમ માતાનો ઉદ્ધાર થયો. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. વિવિધ પ્રકારનું સર્જન એ જ વિસર્ગ છે. 4 પ્રકરણ મહાપ્રભુજીએ પાડ્યા ચતુર્થ સ્કંદના. 31 અધ્યાયમાં કથા છે. 4 પ્રકરણ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. દરેક વ્યક્તિ આ ચારેયની કામના રાખે છે. દરેકને જીવનમાં ધર્મ જોઈએ છે. ગમે તેવો પાપી હોય, નાસ્તિક હોય, ભગવાનમાં ન માનતો હોય, પાપમાં રત રહેતો હોય, કોઈ ગુણ જેની અંદર ન હોય, એવો વ્યક્તિ પણ ઈચ્છા તો ધર્મની જ રાખે છે. કોને આ ધર્મ જોઈએ? બધા આગળ ખોટું બોલતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે, એને તો સત્ય જ જોઈએ. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે, એને તો શાંતિ જ જોઈએ. બધાને છેતરતો હોય, કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે, એને તો ઈમાનદાર જ જોઈએ. તો ધર્મની બધી બાબતો તો ઈચ્છે છે. કોણ અધર્મને ઈચ્છે છે આ દુનિયામાં? અધાર્મિક વ્યક્તિ પણ ઈચ્છા તો ધર્મની જ રાખે છે. એટલે કે ધર્મ કલાક બચે છે એટલે કરવાની કોઈ એક્ટિવિટી નથી, આપણા લાઈફની ડિમાન્ડ છે, આપણા જીવનની માંગ છે. દુનિયામાં ભલે લોકો એમ કહેતા હોય કે સારા વ્યક્તિની કદર નથી, અરે આખી દુનિયા સારાને જ ગોતે છે. અરે તમારા ઘરમાં નળ બગડે ને તો બીજાને શું પૂછો? કોઈ સારો પ્લમ્બર ધ્યાનમાં છે? કોઈ સારો દરજી ધ્યાનમાં છે? કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં છે? ક્યારે કોઈ એમ કીધું કોઈ ખરાબ ડોક્ટર ધ્યાનમાં ખરું મારે બતાવવા જવું છે? કોઈ ખરાબ નહીં ઈચ્છે છે, સારાની જ કદર છે. પણ આપણે સમય પહેલા ને યોગ્યતા પહેલા આપણને સારા માની લઈએ છીએ, એટલે આપણી કદર નથી હોતી. તમે યોગ્ય થશો તો લોકો તમારી પાસે આવવાના જ છે. એટલે યોગ્યતા માટેના પ્રયાસ વધારો, લોકો પાસેની અપેક્ષા એટલી ન રાખો. તમે યોગ્ય બનશો એટલે લોકો દુનિયાના કામની વસ્તુ લઈને એવરેસ્ટ પર ચડી જશો ને તો ત્યાંય લોકો તમારી પાછળ આવશે. પણ તમે ઉપયોગી હોવા જોઈએ. પોતે જ પોતાની જાતને આપણે મહાન માની રહેવાથી મહાન થઈ જવાતા નથી. એની યોગ્યતા કેળવવી પડતી હોય છે. સારાની જ માંગ દુનિયામાં છે, ધર્મની જ માંગ દુનિયામાં. અધર્મની કોઈ ક્યારે તમે એવો ઇન્ટરવ્યુ રાખ્યો કે અચાર કોઈને સોંપ્યું કે છેતરનારા 4-5 લોકો મારે કામમાં રાખવા છે? ક્યારે એમ કહ્યું? ઈમાનદાર જ ગોતીએ ને. બોસ ભલે બધાને છેતરતો હોય પણ એને કામવાળા તો ઈમાનદાર જ જોઈએ. અપેક્ષા તો દરેકને ધર્મની જ છે. તો 4 ચોર ચોરી કરીને આવે ને તો એમ કહેતો એમ જ, ચલો ઈમાનદારીથી 4 ભાગ પાડી લો. આયા જે ચોરી કરીને ઈચ્છે છે તો ઈમાનદારી. કોણ અધર્મની ઈચ્છા રાખે? ધર્મ આપણા જીવનની માંગ છે, એ કોઈ કરવાની પ્રવૃત્તિ નથી. 10 લક્ષણ મનુ મહારાજે ધર્મને આપ્યા છે. દ્વિતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ આમાં ધર્મનું વર્ણન આવશે. અને ધર્મના વિવાહ કોની સાથે થયા એનું આખું બહુ જ અદ્ભુત વર્ણન આ ચતુર્થ સ્કંદમાં છે. આખા ધર્મના પરિવારની વર્ણન આ ચતુર્થ સ્કંદમાં કરવામાં આવે છે. અર્થ: દુનિયામાં દરેકને સુખના સાધન જોઈએ છે, કોને દુઃખ જોઈએ? અને સુખી થવું એ કોઈ પાપ નથી. ઘણીવાર લોકો દુઃખી થવું અને ભક્તિ બંનેને જોડી નાખે. એમ લાગે કે આ દુઃખી હોય એ મોટો ભક્ત અને સુખી હોય ધર્મનો દુશ્મન, એમ માને. અરે ના, રાજા મહારાજાઓની જ કથા છે ને ભાગવતમાં. તમે જેટલી કથાઓ વાંચો બધા રાજા મહારાજાઓની જ છે. એટલે દુઃખ અને ધર્મ એને કોઈ મેળ નથી, સુખ અને પાપ એને કોઈ મેળ નથી. અને સમાજ જ્યાં સુધી સુખનો વિરોધ કરતો રહેશે ત્યાં સુધી એ જ સમાજને દુઃખી રાખવામાં ભાગીદાર છે. સુખ માટેનું પ્રોત્સાહન હોવું જોઈએ. દુનિયાનો સર્વે સુખીના સંતુ. આપણા વેદ તો એમ કહે કે આખી દુનિયા સુખી થાય, એવી પ્રાર્થનાઓ આપણે ત્યાં છે. એટલે સુખી વ્યક્તિનો વિરોધ કે ઈર્ષા ન થવી જોઈએ, એની પ્રેરણા લેવી જોઈએ. ખબર છે કઈ રીતે સુખી થયા તો થાને તું કોણ ના પાડે છે? ચોખ્ખું કે તારા. ઘણીવાર આપણી અનાવડતને આપણે સારા શબ્દોના કપડા પહેરાવીને ઢાંકી દઈએ. કમાવાની ત્રેવડ ન હોય, આપણે તો સંતોષી માણસ, આપણે તો આટલા. ચોખ્ખું કેમ કમાવાની આવડત નથી, પોતાને લડવાની તાકાત ના હોય ને પેલા સાથે. હવે એના જેવું કોણ થાય? જવા દો ને. ચોખ્ખું કેમ લડવાની તાકાત નથી? પણ માણસ પોતાની અનાવડતને પણ એવા સારા શબ્દોના કપડા પહેરાવીને છુપાવી દે અને એમાં પોતાને છેતરી લેતો હોય છે માણસ.
એટલે સાવધાન થવું પડે કે આ મારી જાતને છેતરું છું અને મારી અનાવડતને ઢાંકવું છું કે ખરેખર મારી અંદર કરુણા છે, એ વિચાર એને કરવાનો છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા એ વીરનું ભૂષણ છે, કાયરનું નહીં. કાયર માટે તો દૂષણ છે. અર્થ, કામ દરેકના જીવનમાં કામનાઓ છે અને મોક્ષ દરેકને મુક્તિ જોઈએ છે. દુનિયાના દરેક માણસને જે મેળવ્યું છે એનાથી છોડીને આનંદ આવે છે. ગમે તેટલું મોટું ઘર બાંધો, પણ એ જ ઘરમાંથી તમને 1 વર્ષ સુધી કોઈ ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? શું ઘરમાં જ રહેવાનું છે ને એમાં જ બહાર તો ચાલો? કેમ? આ ઘર તો તે જ તો બંધાવ્યું, આટલી માનતાઓ રાખીને, આટલા જાપ કર્યા અને વ્રત કર્યા, હવે ઘરમાં મજા કર. પણ એને છોડીને મજા આવે છે. મહેલ જેવું ઘર બાંધીને આપણને આનંદ ક્યાં આવે? નેચરોપેથીમાં હમણાં રહીને આવ્યો ને, એટલો ફ્રેશ થઈ ગયો. લાઇટ નહીં, પાણી નહીં, ઓર્ગેનિક ફૂડ ના. અરે આમાં જ મજા આવતી હતી, બાંધવાની જરૂર શું હતી? પણ મેળવેલું હોય એનાથી છોડીને મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય, આ સ્કૂલે જાય તો શાંતિ. પછી એમ થાય કેમ? આના માટે તો માનતાઓ રાખી, જાપ પાઠ ને પૂજાઓ કરાવી હતી કે એક થઈ જાય. પેલું કે ને કે બાળક માટે રાંદલ તેડે, પણ બાળક થઈ જાય પછી એને કોઈ ના તેડે. બાળક થાય એના માટે બધા તેડાવે, એને પછી કોણ તેડવા દે? પેલો કે તું રાખ, પેલો કે તું રાખ. મૂળ વાત એ છે, જે મેળવો છો એનાથી મુક્તિ દરેક વ્યક્તિ છે. મુક્તિ સ્વભાવ છે. સીધી વાત, તમે જોબ પર કમાવતા હો પૈસા ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં વાપરવા ગયા હો ત્યારે વધારે મજા આવે? મુક્તિ જ ગમે છે, વાપરીને જ આનંદ આવે છે. તો ચારે પુરુષાર્થ, ચારે પ્રકરણ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી. બોલો નર નારાયણ ભગવાન કી જય. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. આગળ અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી. મહાદેવજી સાથે વિરોધ થયો અને યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો. કારણ કે વૈષ્ણવા નામ યથા શંભુ, વૈષ્ણવતા મહાદેવજી પાસે શીખો એમ કહ્યું. અને જ્યારે વૈષ્ણવનો વિરોધ કરી સત્કર્મ પણ કરવામાં આવે ને તો ભગવાન સફળ થવા દેતા નથી. એટલે ક્યારે પણ આપણી ભક્તિ, આપણા મનોરથ, આપણી કથા, આપણા કોઈ પણ અલૌકિક કાર્યો કોઈની જોડે સ્પર્ધામાં નહીં કરવા. આપણે પેલા કરતા સારું કરીને બતાવી દેવું છે, એના કરતા મોટો 56 ભોગ કરીને બતાવી દેવો છે. ત્યારે એના કરતા મોટો કરવો છે કે ઠાકોરજીને પ્રસન્નતા થાય એના માટે કરવો છે, નક્કી કરી લે પહેલા. કારણ કે એ 56 ભોગ પછી ઠાકોરજીનો નહીં કહેવાય, પેલાનો કહેવાશે. અને જ્યારે ધર્મ કાર્યો, હવેલીઓ, મંદિરો આ બધામાં જો સ્પર્ધાઓ થવા લાગે તો માણસ શાંતિ મેળવવા જશે કે? અને આવી સ્પર્ધા જ્યારે થતી હોય ને ત્યારે એમાં ક્યારે સહભાગી નહીં થવું. કારણ કે ક્યાંક સત્કર્મના નામે દુષ્કર્મ થાય છે. સ્પર્ધાત્મક કોઈ પણ કાર્યોમાં બને તો એનાથી અળગા રહો. કોઈ પ્રપંચમાં પડો ને, અને કમથી કમ કોઈ પણ ધાર્મિક પ્રપંચમાં તો ક્યારેય નહીં પડો. કારણ કે એના સહભાગી થઈ આપણે એને પ્રોત્સાહિત કરીએ. અહીંયા દક્ષ યજ્ઞનો વિનાશ કર્યો છે એની કથા આવી. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ધ્રુવજીની કથા પ્રસિદ્ધ છે. ઉત્તાનપાદ રાજા છે અને રાજા ઉત્તાનપાદ એટલે કે પ્રત્યેક જન્મ લેનારો જીવ ઉત્તાનપાદ જ હોય છે ને. એનું માથું નીચે અને પગ ઉપર. ઉત્તાનપાદ જન્મ લે એટલે આ જ અવસ્થામાં હોય. અને પછી 2 રાણી સામે આવે જીવનમાં, સુરુચિ અને સુનીતિ. આને પણ 2 રાણી છે, સુરુચિ ને સુનીતિ. સુનીતિ અમાનીતિ છે ને સુરુચિ માનીતિ છે. દરેકની સામે 2 જ માર્ગ છે, શ્રેયનો અને પ્રેયનો ઉપનિષદના શબ્દોમાં, અથવા ઈચ્છાનો અને ધર્મનો. અને ઈચ્છાનો માર્ગ જ, રુચિનો માર્ગ જ બધાને ગમતો હોય. એટલે રુચિને પુત્ર છે ઉત્તમ. હંમેશા રુચિવાળા ઉત્તમ ને ગોતે ને. અત્યારે લેટેસ્ટ શું છે, નવું શું નીકળ્યું છે, કયું બ્રાન્ડેડ છે, એની ક્વોલિટી કઈ છે, હંમેશા એનો વિચાર થાય ઉત્તમતાનો. અને નીતિવાળો શાશ્વતતાનો વિચાર કરે કે આ બધું બરાબર છે પણ મારી જોડે શું આવવાનું છે. એટલે એને પુત્ર છે ધ્રુવ સુનીતિને. એકવાર બંને બાળકો રમી રહ્યા હતા. રમતા રમતા ઉત્તમ પોતાના પિતાની ગોદમાં બેસી ગયો અને ગોદમાં બેઠો એટલે ધ્રુવે જોયું અને દોડતો દોડતો એ પણ પિતાના ખોળામાં બેસવા જાય એટલામાં દોડતી સુરુચિ આવી, પકડ્યો હાથ ધ્રુવનો, ખેંચ્યો અને એને ફેંક્યો. દૂર જઈને ધ્રુવ પડ્યો, રડવા લાગ્યો. કે લાગ્યો તારે પિતાના ગોદમાં બેસવું છે, જા વનમાં જા, તપ કર,
ભગવાનને પ્રસન્ન કર. અને ભગવાન પ્રસન્ન થઈને માંગવાનું કહે ને ત્યારે એમની પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે તો તું પિતાના ખોળામાં બેસી શકે. અને રડતો રડતો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવ્યો. આખી વાત કહી. આ તો સુનીતિ છે ને, સાધારણ હોત તો લડવા જાત. એ સુનીતિ છે, એને કહ્યું બેટા સાચું કહું ને તો તારી સાચી માં એ સુનીતિ સુરુચિ છે. કેમ? એને તો મને એમ કહ્યું કે જંગલમાં જા ને તપ કર ને ભગવાન મેળવ. હા બેટા, આજ સુધી જે વાત મેં તને ન કહી એ વાત તારી માએ તને કહી. બેટા એવા ખોળામાં ન બેસીશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એ ગોદમાં જઈને બેસ જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને રજા આપી છે ને આશીર્વાદ આપ્યા છે માએ. ધ્રુવ ઘરથી નીકળ્યો વન તરફ જવા માટે. નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આવેશમાં આવીને તો નથી જઈ રહ્યો, પરીક્ષા કરો. આવ્યા ધ્રુવ પાસે ને સમજાવવા લાગે તને ખબર છે તું ક્યાં જાય છે? વનમાં કેવા હિંસક પશુઓ હશે, ભયંકર માહોલ હશે, કોઈ નહીં હોય તારી જોડે, મારી નાખશે તને આ પશુઓ. હવે બેસવું છે તો પરમપિતાની ગોદમાં બેસવું છે, નિર્ધાર કર્યો છે. અને જ્યારે એનો સંકલ્પ મજબૂત જોયો અને જ્યાં સંકલ્પ જોયો એટલે થયું કે હવે આને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને કહ્યું જ્યાં મધુવનમાં જઈને તપ કર. યમુનાજીનો પરમ પવિત્ર કાંઠો છે અને ત્યાં તપ કરીશ તો ઠાકોરજીની કૃપાનો તું અધિકારી થઈ જઈશ. હવે વિચાર કરો, સૃષ્ટિના સર્જનની આ ચોથી પેઢી જ છે. કારણ કે મનુ શત્રુપા, એમાંથી થયા ઉત્તાનપાદ, ઉત્તાનપાદના થયા ધ્રુવ. તો એમ થાય કે આ મધુવન અને ત્યાં કૃષ્ણની લીલા વિહાર ભૂમિ છે. આવું ક્યાંથી બને? આ તો અનેક કલ્પોની કથા છે. અને પ્રત્યેક કલ્પમાં ભગવાનના જુદા જુદા અવતારો થાય છે. અને પ્રભુ જુદી જુદી લીલાઓ પ્રત્યેક કલ્પમાં કરે છે. અને જ્યારે સ્થાન બતાવ્યું, હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા, અને ધ્રુવજી ચાલ્યા છે મધુવન તરફ. અને એક જ મંત્રનો જાપ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરે છે. ફળનો આહાર કરે ને ફળ છોડી દીધા, કેવલ યમુના જલના પાન કરીને તપ કરે છે. પત્તાઓ ખાતા એ પણ ખાવાના છોડી દીધા, કેવલ યમુના જલના પાન કરે છે. અને હવે તો જલપાન પણ છોડી દીધું, હવાનું ભક્ષણ કરવા લાગ્યા. એક પગ પર બીજો પગ ચડાવ્યો, બ્રહ્મરંધ્રમાં પ્રાણને સ્થિત કર્યા અને સર્વમાં આત્મભાવ સિદ્ધ થયો. શ્વાસ રોકી અને ત્રિલોકના શ્વાસ રોકાવા લાગ્યા. ઇન્દ્ર ગભરાયા, ક્યાંક મારા ઇન્દ્રાસન માટે કોઈ તપ ન કરતું હોય. દોડતા દોડતા પરમાત્મા પાસે જઈને કહે છે મારા ઇન્દ્રાસનનો મને ભય લાગે છે. પ્રભુએ કહ્યું કે આ ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા, ચિત્તમાં આનંદ વ્યાપ્યો છે. અંતર ધ્યાન થઈ ગયા ભગવાન. વ્યાકુળ બન્યા છે ધ્રુવજી. અને જ્યાં નેત્રો ખોલ્યા, જે ધ્યાનમાં હતા એ સામે ઉભેલા દેખાયા. ચતુર્ભુજ રૂપ નારાયણ પરમાત્મા ઉભા છે. આનંદનો પાર નથી ધ્રુવજીનો. પોતાના આંખે પરમાત્માના દર્શન કરતા કરતા અશ્રુપાત કરી રહ્યા છે. બોલવા માંગે છે પણ બોલી શકતા નથી. ભગવાને પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવના ગાલમાં લગાડ્યો અને જ્યાં ગાલમાં અડાડ્યો ત્યાં જ વાણી સ્ફુટી અને યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તામ સંજીવયત કિલ શક્તિધર સુધામના અન્યાંશ હસ્તચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. વંદન કર્યા પ્રભુ, આ સ્તુતિ પણ હું નથી કરતો, આપ જ મારા હૃદયને વાણીમાં બિરાજીને બોલાવો છો. સેવા પણ અમે નથી કરતા, આપ જ કરાવડાવો છો. પ્રભુ આપનું નામ અમે નથી લેતા, આપ પણ જીવા દ્વારા બોલો છો. કારણ કે દરેકમાં તેજ રૂપે બળ રૂપે તો એ પરમાત્મા જ છે. આપણને એમ લાગે કે આપણે કરીએ છે, આપણે કરતા નથી હોતા, ભગવાન કરાવતા હોય છે. એમ કહીએ ને કે બધું કરાવનારો પરમાત્મા છે. અને જો બધું કરાવનારો પરમાત્મા હોય તો આપણે પાપ કરીએ તો એ પરમાત્માએ કરાવ્યા ન કહેવાય. આપણે ખોટું કરીએ એ પરમાત્માએ કરાવ્યું ન કહેવાય. તો બધું કરાવનારો પરમાત્મા એટલે એનો અર્થ એમ થાય કારમાં એન્જિનની જેમ ભગવાન છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં પરમાત્મા આપે છે. એન્જિનને કારણે કાર ચાલે છે, પણ એ કાર લઈને ક્લબમાં જવું કે હવેલીમાં જવું એ આપણે નક્કી કરવાનું છે. સ્ટેરિંગ તો આપણા જ હાથમાં છે. જોવાની શક્તિ ભગવાનની, પણ શું જોવું
એ નક્કી કરવા માટે આપણને સ્વતંત્ર બનાવે. કર્મણ્ય વાધિકાર હસ્તે, કર્મમાં તું સ્વતંત્ર છો. માં ફલેશુ કદાચન, ફળમાં નહીં. સાંભળવાની શક્તિ પરમાત્મા, પણ શું સાંભળવું એના માટે આપણે સ્વતંત્ર. બોલવાની શક્તિ પરમાત્મા, પણ શું બોલવું એના માટે આપણે સ્વતંત્ર. ચાલવાની શક્તિ પરમાત્મા, પણ ચાલીને ક્યાં જવું એના માટે આપણે સ્વતંત્ર. અને એટલા માટે કરાવનારો પરમાત્મા, પણ શું કરવું એના માટે આપણે સ્વતંત્ર છે. અને જે કર્યું એ પ્રમાણેનું ફળ જીવને મળે. આમ ધ્રુવ ચરિત્રનું વર્ણન આવ્યું. પ્રભુએ ધ્રુવલોક આપ્યું. આજે પણ શ્રીનાથજીમાં પણ ધ્રુવ બારી છે. અને ધ્રુવ બારી ધ્રુવજી શ્રીનાથજીને જોઈ શકે એના માટે જ નથી, પણ શ્રીનાથજી પણ ધ્રુવને જોઈને આનંદિત થાય એના માટે પણ છે. કારણ કે પ્રભુને પણ ભક્તોને જોઈને આનંદ આવે છે. આપણે ત્યાં એ પ્રસંગ આવે છે ગોકુલનાથજીની કથામાં, વાર્તામાં, કે જયારે શ્રીનાથજીની બારી હતી અને બિલછુ કુંડમાં સખાઓ ખેલ કરતા, શ્રીનાથજી બારીમાંથી જોતા અને એમાંથી સૂરજનો પ્રકાશ આવતો, એટલે ગોકુલનાથજી બારી બંધ કરાવી દીધી. શ્રીનાથજીને તડકો આવે છે અને શ્રીનાથજીએ મુખિયાજીને કહ્યું કે જાઓ વલ્લભ કો જાકર કહો કે वो બારી ખુલવા દે. ગોકુલનાથજીનું ઘરનું નામ વલ્લભ. એટલે ત્યાં જઈને દોડતા આવ્યા અને કહેવા લાગ્યા મુખિયાજી કે જયરાજ, શ્રીનાથજીએ કહ્યું છે કે વલ્લભ કો કહો કે બારી ખુલવા દે. શ્રીનાથજી બિલછુ કુંડમાં ખેલતા સખાઓને જોઈને આનંદિત થાય છે, એમને આનંદ આવે છે ખેલ જોઈને. ગોકુલનાથજી કે શું કહ્યું? કે વલ્લભ કો કહો કે ખિડકી ખુલવા દે. અરે શું કહ્યું છે? ત્રીજી વાર પૂછ્યું. કહ્યું કે જયરાજ આ વારે ઘડીએ કેમ બોલો છો આપ? કે શ્રીનાથજીએ શું કહ્યું? શ્રીનાથજીએ શું કહ્યું? ગોકુલનાથજી કહે કે એટલા માટે કહું છું કે શું શ્રીનાથજી મારું નામ જાણે છે? એમને ખબર છે કે મારું નામ વલ્લભ છે. મને તો એ સાંભળીને આનંદ આવી રહ્યો છે કે શ્રીનાથજી મને ઓળખે છે. તો ધ્રુવ બારી, ધ્રુવ લોક મળ્યું છે ધ્રુવજીને. આગળ અનેક એમના વંશનું વર્ણન આવ્યું અને ત્યાં વેન થયા, અંગના વેન થયા, અંગ થયા એમના વંશમાં, એના વેન થયા અને ખૂબ નાસ્તિક થયા. યજ્ઞ યાગાદીઓ બંધ કરાવી દીધા અને બંધ કરાવી દીધા. પ્રજા પ્રતાડિત થઈ. પ્રજાએ વેનને માર્યો, એના બાહુનું મંથન કર્યું અને મંથન કરી બાહુમાંથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. કહેવાય છે કે આ પૃથ્વીને વ્યવસ્થિત કરવાનો યશ પૃથુ મહારાજને જાય છે. લોકો જ્યાં ત્યાં ભટકતા રહેતા અને જ્યાં ત્યાં રહેતા આ નગર રચનાઓ, ગ્રામ રચનાઓ પૃથુ ભગવાને શીખવાડી. ખેતી કરતા પૃથુ ભગવાને શીખવાડ્યું. ખનીજો કાઢતા પૃથુ ભગવાને શીખવાડ્યું. આખી માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનો શ્રેય આ પૃથુ મહારાજને જાય છે. એટલે જ એમના નામ પરથી જ આપણે પૃથ્વી શબ્દ આવ્યો છે, એને પૃથ્વી કહીએ છીએ. અને આમ પૃથુ ચરિત્ર આવ્યું. જ્યારે પૃથુ ભગવાન પોતાનું રાજકાજ છોડીને વનમાં ગયા, તપ કર્યું, ભગવાન પાસે માંગવાનો સમય આવ્યો ત્યારે માંગ્યું કે મને 10,000 કાન આપો. કારણ કે 2 કાનથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી. 10,000 કાન આપો એટલે કે મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લગાડી દો, જેથી પ્રભુની કથામાં મને તૃપ્તિ આવે. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચિત આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, વૈકુંઠ વિજય સ્થિતિ મહાપ્રભુજી આજ્ઞા કરે. પ્રિયવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો વૃષભદેવ ભગવાન કી જય. વૃષભદેવ એટલે જૈનોના આદિનાથ, આદિ તીર્થંકર છે. આદિનાથ તરીકે જેમને ઓળખીએ છીએ, વૃષભદેવ તરીકે એમને ઓળખીએ છીએ. જયંતિ સાથે એમના વિવાહ થયા છે. કૃત્રિમ વર્ષાદ એમને કરાવ્યો છે. સ્વપુત્ર થયા, મોક્ષનો ઉપદેશ આવ્યો, નવ યોગેશ્વર થયા. એમાંથી કહ્યું 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ જ છે. આ એક યોની માનવની એવી મળે છે પુત્રો કે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. ભોગ ભોગવવા માટે અનેક અવસરો મળવાના છે, પણ ભક્તિ કરવા માટે આ એક અવસર મળ્યો છે. દુર્લભો માનુષો દેહો, બડે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સત ગ્રંથ હી ગાવા. આ માનવ દેહ વારે ઘડીએ નહીં મળે. પ્રશ્ન થાય કે અન્ય શરીર કરતા, અન્ય દેહ કરતા માનવ દેહની આવી કઈ વિશેષતા? કેમ આ માનવ દેહના ગુણગાન કરવામાં આવે? બીજા શરીરને માનવ દેહમાં ફરક શું? એ જુએ, આય બોલે, આય સાંભળે. ફરક શું છે? તો કે ફરક એટલો છે, પોપટ પણ રામ બોલે અને માણસ પણ રામ બોલે, પણ બંનેની જીભનો ફરક એટલો, પોપટ રામ બોલે ને એ રામને સંભળાય નહીં.
પણ માણસ રામ બોલે ને તો એની જીભમાં એટલી તાકાત છે કે એ રામના કાન સુધી પહોંચે છે. એવી જીવવા માણસને મળી છે. કાન બધાને મળ્યા, દરેકને સાંભળી શકે. અહીંયા કોઈ પક્ષી આવીને બેસે તો એને સંભળાય, પણ માણસને એવા કાન મળ્યા છે કે ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે. જોઈએ તો બધા પ્રાણી પંખી પશુઓ છે, બધાને દેખાય, પણ માણસને એવી આંખ મળી છે કે આંખથી ભગવાનને જોઈને પોતાની મુક્તિ કરી શકે છે. એવો દેહ, એવો શરીર, એવી ઇન્દ્રિયો, એટલે કે માણસની દરેક ઇન્દ્રિયો એની મુક્તિના સાધન છે અને પશુઓ માટે એના ભોગના સાધન છે. એટલે કે આ શરીર, આ દેહ માણસને જે, વિચાર કરો, તમે અહીંયા કથામાં બેઠા છો, આ માનવ યોની સિવાય બીજી કોઈ યોનીમાં હોત તો તમને કોઈ અંદર ઘૂસવા દે, કોઈ આવવા દે, કોઈ બેસવા દે? અરે ગાય પણ થયા હોત તો ગાયને પણ આવવા દે? ભલે પવિત્ર ને માનીએ, 33 કોટી દેવતાઓનો વાસ માનીએ, પણ એને કોઈ અંદર આવવા દે? તમે અહીં બેસીને કથા કરાવો છો, સાંભળો છો, એનું એક જ મહત્વનું કારણ છે, અને તમે માનવ છો. અને આ માનવ યોની બહુ અતિ દુર્લભ માનવામાં આવી. એટલે કહું, ભોગ ભોગવવા માટે અનેક યોનીઓ છે, ભક્તિ કરવા માટે આ એક જ યોની છે. કારણ કે બધી યોનીમાં ગાંઠોને બાંધીએ છે, કરેલા કર્મો આપણે ભોગવતા હોઈએ છીએ, અને માનવ દેહમાં કર્મ કરવાનો અવસર મળે છે. કહ્યું, ભક્તિ દ્વારા જ મનુષ્યનું કલ્યાણ છે.